पोथी पड़ी पड़ी जग मुआ पंडित भया ना कोई ढाई आखर प्रेम का पढ़े सो पंडित होय। સૌ મિત્રોને કીર્તિ સોનીના રાધે રાધે। મિત્રો, પ્રેમ મંદિરની જો વાત કરીએ તો આ મંદિર બાંકે બિહારી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીના પ્રેમનું પ્રતીક છે અને તેમને આ સંસારમાં નિર્દોષ, નિશ્ચલ અને નિસ્વાર્થ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પણ આપ્યું છે। તો મિત્રો, આજની આ ખાસ અને ઇન્ફોર્મેટિવ વિડીયોમાં હું તમને એ તમામ જાણકારી આપીશ જેનાથી જો તમે વૃંદાવનની વ્રજભૂમિમાં જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। યાત્રાની રિલેટેડ આ વિડીયોમાં હું તમને A to Z માહિતી આપના સુધી પહોંચાડીશ, તો વિડીયોને પૂરો જોજો। તો મિત્રો, આપણે જઈશું યમુના નદીના કિનારે વસેલી મથુરા નગરીના વૃંદાવનમાં સ્થિત પ્રેમ મંદિરની મુલાકાતે અને તેના દર્શનાર્થે। તો શરૂઆતથી જો વાત કરીએ તો વૃંદાવન જવું કેવી રીતે? તો મિત્રો, તમે વૃંદાવન બાય ટ્રેન, બાય બસ અથવા બાય પ્લેન આવી શકો છો અને અહીં આવ્યા બાદ સ્ટે ક્યાં કરવો, ત્યાં ભોજનની શું વ્યવસ્થા છે અને અંતમાં ત્યાં ખર્ચ કેટલો થાય છે, આ બધી જ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ। તો મિત્રો, મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। જો ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલશો નહીં। વૃંદાવન જવાની વાત કરીએ તો જો તમે બાય ટ્રેન જતા હોય તો આ તમારો એક ઉત્તમ અને બજેટ ફ્રેન્ડલી નિર્ણય છે। જો તમે ટ્રેનમાં જતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન મથુરા જંકશન છે। મથુરા રેલવે સ્ટેશન મોટાભાગના દરેક પ્રમુખ શહેરોના રેલવે સ્ટેશન સાથે કનેક્ટિવિટી ધરાવે છે। મથુરા સ્ટેશનથી વૃંદાવન ફક્ત 10 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં સ્ટેશન આવ્યા બાદ તમે ઓટો કે ઈ રિક્ષાના માધ્યમથી વૃંદાવન જઈ શકો છો। ઈ રિક્ષાવાળા તમને પર પર્સન 20 થી 30 રૂપિયામાં વૃંદાવન લઈ જશે। વૃંદાવન આવવા માટે બસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તમે ઈચ્છો તો બાય બસ પણ આવી શકો છો। જો તમે બાય પ્લેન આવવા માંગતા હોય તો સૌથી નજીકનું એરપોર્ટ આગ્રા એરપોર્ટ છે। આગ્રાથી તમે બાય બસ, ટ્રેન કે ટેક્સી દ્વારા વૃંદાવન આવી શકો છો। આગ્રાથી વૃંદાવન 50 કિલોમીટરના અંતરે આવેલું છે। જો તમારે બજેટની ચિંતા ના હોય તો તમે તમારી પોતાની કાર અથવા ટેક્સીને રેન્ટ પર લઈને વૃંદાવન આવી શકો છો। તો મિત્રો, આ હતી માહિતી વૃંદાવન આવવાની। હવે અહીં આવ્યા બાદ સ્ટે ક્યાં કરવો? તો તેના માટે બાંકે બિહારી મંદિર અથવા પ્રેમ મંદિરની આસપાસ ઘણી બધી બજેટ ફ્રેન્ડલી ધર્મશાળા અને હોટલ્સ આવેલી છે। અહીં તમે સ્ટે કરી શકો છો। જો રેન્ટની વાત કરીએ તો ધર્મશાળામાં 600 થી 800 રૂપિયામાં રૂમ મળી જશે, પણ જો તમે હોટલમાં સ્ટે કરવા માંગતા હોય તો તે તમને 1000 થી 1500 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જશે। તમે તમારા બજેટ પ્રમાણે ધર્મશાળા કે હોટલમાં રૂમ લઈ શકો છો। મિત્રો, અહીં એક વાત હું તમને જણાવી દઉં કે જો તમે શનિ રવિ, જન્માષ્ટમી, દિવાળી કે કોઈ તહેવારોમાં અહીંની વિઝિટ કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન બુકિંગ કરાવવાનું ચૂકતા નહીં, કારણ કે એ દિવસોમાં ભક્તોની ખૂબ જ ભીડ હોય છે અને બની શકે કે આ દિવસોમાં રૂમ મળવી મુશ્કેલ બની જાય। હવે વાત કરીશું ભોજન વ્યવસ્થાની। તો મિત્રો, અહીં ઘણી બધી રેસ્ટોરન્ટ પણ આવેલી છે। તમે મનપસંદ વાનગીની મજા માણી શકો છો। જો તમે ફૂલ ભાડું જમવા માંગતા હોય તો અહીં તમને પર પ્લેટ 150 થી 200 રૂપિયામાં ફૂલ ભાણું મળી જાય છે, એટલે કે તમારે ખાવા પીવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો, દર્શનની જો હવે વાત કરીએ તો અહીં ઘણા બધા મંદિરો આવેલા છે। તમે જો બની શકે તો અહીં પ્રમુખ મંદિરો જેવા કે બાંકે બિહારી મંદિર, રાધા વલ્લભ મંદિર, રાધા દામોદર મંદિર, નિકુંજ વન મંદિર, નિધિવન મંદિર, શાહજી મંદિર, રાધા રમણ મંદિર, કાલિદે ઘાટ। મિત્રો, યમુના નદીનો આ એ ઘાટ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ બાળ સ્વરૂપમાં જ કાલિયા નાગને યમુના નદીમાંથી હાંકી કાઢ્યો હતો। અહીં તમે પવિત્ર યમુના નદીમાં સ્નાન પણ કરી શકો છો। તમે ઈચ્છો તો અહીં નૌકા વિહારનો પણ ઓપ્શન્સ ઉપલબ્ધ છે। અહીં તમે નૌકા વિહારની પણ મજા માણી શકો છો। પછી આવે છે મદન મોહન મંદિર, વૈષ્ણોદેવી મંદિર, ઇસ્કોન ટેમ્પલ। આવા અનેક પ્રમુખ પ્રાચીન અને ભવ્ય મંદિરો આવેલા છે। આ બધા મંદિરોના તમે દર્શન કરી શકો છો। આ મંદિરની જો વાત કરીએ તો આ મંદિરનું નિર્માણ જગત ગુરુ કૃપાલદાસજીએ કરાવ્યું હતું। આ મંદિરને બનતા 11 વર્ષ થયા હતા।
2012માં આ મંદિરનું લોકાર્પણ થયું હતું. આ મંદિરની બનાવવાની લાગત 150 કરોડ રૂપિયા થઈ હતી. ઇટાલિયન સફેદ માર્બલથી બનેલું આ મંદિર ભક્તોને ખૂબ જ આકર્ષે છે. જગતગુરુ કૃપાલદાસજીએ કહ્યું હતું કે જે ભક્ત વૃંદાવન આવે છે તે ભક્તને આ મંદિર જોવા ચોક્કસ આવવું પડશે. આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા જ રંગબેરંગી ફૂલોથી સજ્જ ગાર્ડન જોવા મળશે. આ ગાર્ડનમાં તમને વિભિન્ન પ્રકારના રંગબેરંગી ફૂલો જોવા મળશે. ફૂલો જોઈને તમારું મન પ્રસન્નતાનો અનુભવ કરશે. આ ગાર્ડનમાં તમને ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી લીલાઓના પ્રતિકાત્મક સ્ટેચ્યુ જોવા મળશે. એટલે તો તેમનું એક નામ લીલાધર પણ છે. અહીં પ્રભુએ કરેલી લીલાઓના દર્શન થાય છે. આ લીલાઓનું શબ્દમાં વર્ણન કરવું મુશ્કેલ છે. તેમણે કરેલી મહારાસ લીલા, પ્રભુ તેમના મોટા ભાઈ બલરામજી સાથે ગાયો ચરાવવા જાય છે. મહાભારતના યુદ્ધ વખતે પ્રભુ રથના સારથી બન્યા હતા. કાલિયા નાગ ઉપર નૃત્ય કર્યું હતું. ગોવર્ધન પર્વત ટસરી આંગળીએ ધારણ કરી પ્રજાની રક્ષા કરવી. આવા અનેક પ્રકારના દ્રશ્યો અહીંના પ્રાંગણમાં જોવા મળે છે. આ લીલાઓના દર્શન મન મોહી લે તેવા હોય છે. મંદિરની પરિક્રમા કરી મુખ્ય પ્રવેશ દ્વારથી તમે ગર્ભગૃહમાં જઈ શકો છો. પણ મિત્રો, જો તમે તમારી સાથે પર્સ, ઇલેક્ટ્રોનિક સામાન કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ લાવ્યા હોય તો તેને પહેલા લોકરમાં જમા કરાવવાનું રહેશે. લોકરના 20 રૂપિયા તમારે આપવા પડશે. હા, પણ મિત્રો, તમે તમારો મોબાઈલ સાથે લઈ જઈ શકો છો. ગર્ભગૃહમાં પ્રવેશ કરતા જ તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ મંદિરની વાસ્તુકળા અને શિલ્પકળા જોઈ તમે અવાચક થઈ જશો. તમારી આંખો હર્ષના આંસુથી ભીંજાઈ જશે. મંદિરના દર્શનના સમયની જો વાત કરીએ તો તેનો સમય સવારે 7 થી 12 વાગ્યા સુધીનો અને બપોરે 4 થી રાત્રે 8:30 સુધીનો છે. બપોરે 12 થી 4 મંદિરના કપાટ બંધ રહે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી બિરાજમાન છે. અહીં જગતગુરુ કૃપાલદાસજીની પ્રતિમાના પણ દર્શન થાય છે. આ મંદિરમાં ભક્તિ અને પ્રેમનું અનોખું મિલન દ્રશ્યમાન થાય છે. પ્રેમ મંદિર જેટલું અંદરથી સુંદર લાગે છે તેટલું જ સુંદર બહારથી પણ દ્રશ્યમાન થાય છે. આ મંદિરની બાહ્ય દિવાલ ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કરેલી લીલાઓના પણ દર્શન થાય છે. મિત્રો, એક સલાહ જરૂર હું તમને આપીશ. તે એ છે કે આ મંદિરના દર્શન કરવા તમે બપોર પછી જ આવજો. કારણ કે રાત્રે આ મંદિરમાં લાઇટિંગ અને સાઉન્ડ શોનું આયોજન થાય છે. રંગબેરંગી લેસર લાઇટથી આ મંદિર ઝગમગી ઉઠે છે. રાત્રે આ મંદિર ખૂબ જ આકર્ષક લાગે છે. આ લાઇટિંગ શો જોવા હજારો ભક્તો અહીં સાંજના સમયે આવે છે. રાત્રે આ મંદિરને જોવાનો પણ એક લહાવો છે. રાતના આ મંદિરના લાઇટિંગ ડેકોરેશન ભક્તોનું મન મોહી લે છે. આ લાઇટિંગ શો મંદિરની સુંદરતા અને ચાર ચાંદ લગાવે છે. મિત્રો, મંદિરની બહાર જ દેશભરમાં વખણાતા પેઠા અને રબડીની દુકાનો આવેલી છે. જો તમે વૃંદાવન આવો તો આ પેઠાનો ટેસ્ટ કરવાનું ચૂકશો નહીં. વૃંદાવન આવો તો પ્રેમ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. હવે વાત છે ખર્ચની. તો મિત્રો, જો તમે 2 વ્યક્તિ હોવ અને 1 નાઇટ અને 2 દિવસનું રોકાણ કરો છો અને તમારો પ્લાન બજેટ ફ્રેન્ડલી હોય તો પર પર્સન 3000 થી 3500 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં રહેવા જમવા તથા ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ સામેલ કરેલો છે. આ ખર્ચમાં વૃંદાવન આવવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઇન્ક્લુડ કરવામાં આવેલો નથી.